નમસ્કાર ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં છો? જાગી જવાનું છે મિત્રો. ગુડ મોર્નિંગ. કેમ છો? ઓનલાઈન વિડિયો લેક્ચરમાં હું જય સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. ચેપ્ટર નંબર 5 માં આપણે આજે આગળ વધવાનું છે. કન્ટિન્યુ. છેલ્લે આપણે ન્યૂટનના ગતિના 3 નિયમો પૈકી ત્રીજો નિયમ એક બાકી હતો એ જોયો અને વેગમાન સંરક્ષણ ઉપરની આપણે વાત કરી. થોડું ક્વિક રિવિઝન કરાવી અને આપણે આગળ એની થોડી એપ્લિકેશન અને આપણા એનસીઈઆરટી ના જે દાખલા છે જે આપણી ટેક્સ્ટ બુકમાં ભણેલા ન એ દાખલા સરસ દાખલા આપણે આજે જોવાના છે મિત્રો. ક્વિક એક રિવિઝન કરી લઈએ. પ્રથમ નિયમ અગેન તમને એક વખત રિવાઇઝ કરી દો. પ્રથમ નિયમ શું કરતો હતો તો કે બળની વ્યાખ્યા આપતો હતો. કોઈ પણ પદાર્થ હોય ત્યાં સુધી સ્થિર હોય ત્યારે સ્થિર ગતિમાં અચળ ગતિ શરૂ રાખે. બીજો નિયમ શું કહેતો હતો? બળનું મૂલ્ય સિગ્મા F બરોબર m. કોઈ પણ પદાર્થ પર લાગતો વેગમાનના ફેરફારનો સમય દર એ શું આપે? બળ નામની રાશિ આપે. એના પછી F બરોબર m. ત્રીજો નિયમ શું કીધું કે દરેક પદાર્થ પર લાગતું ક્રિયાબળ અને સામે એ પદાર્થ વડે લાગતું પ્રતિક્રિયાબળ હંમેશા સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશાના. બરાબર? સમજાણું મિત્રો? પછી આપણે એક મહત્વનો ટોપિક જોયો હતો વેગમાન સંરક્ષણ નો નિયમ. શું કહે છે વેગમાન સંરક્ષણનો નિયમ? કે અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન T કેવું હોય? અચળ હોય. અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન કેવું હોય? અચળ. એની આપણે એપ્લિકેશન ની જોયું મિત્રો. તમને થોડીક સદિશોની વાત કરી હતી કે ભાઈ x દિશામાંના સદિશ હોય અને પ્લસ ઓર માઈનસ i કેરેટ વડે કરાય. y દિશા હોય અને પ્લસ ઓર માઈનસ j કેરેટ વડે કરાય. z દિશામાંના હોય અને પ્લસ ઓર માઈનસ k કેરેટ વડે કરાય. પછી તમને કીધું હતું કે દિશા જોતી હોય તો tan થીટા કરવાનું. j નો સહગુણક છેદમાં y નો સહગુણક અથવા તો x નો સહગુણક એટલે કે i અથવા તો એમ કહી શકો કે y દિશામાંનો ઘટક છેદમાં x દિશામાંનો ઘટક. બરોબર? આ બધી વાત કરી હતી. સદિશોનું મૂલ્ય ગોતતા શીખવાડ્યું હતું કે વર્ગમૂળમાં i ના સહગુણકનો વર્ગ વત્તા j ના સહગુણકનો વર્ગ વત્તા k ના સહગુણક. બરોબર? અત્યાર સુધી આપણે આટલું જોયું છે. બરોબર? એક ક્વિક રિવિઝન. હવે આજે થોડાક અદ્ભુત અને થોડાક અલગ દાખલા લેવાના છે મિત્રો. માની લો કે કોઈ બે બ્લોક છે. આપણે તમને યાદ હોય તો શરૂઆતમાં આપણે ભણ્યા હતા એક સંપર્ક બળ. સંપર્કમાં રહીને લાગે ને એને સંપર્ક બળ કહેવાય. મિત્રો માની લો કે આ બે ચોક છે. આ બે એકબીજાથી અલગ છે તો આ એકબીજા ઉપર બળ લગાડી શકશે નહીં. પરંતુ જો ધીરે ધીરે આને નજીક લાવો, જો આ બેનો સંપર્ક થાય ને, આ બેનો સંપર્ક થાય ને તો બની શકે કે આ જે કેસરીયો ચોક છે એ વ્હાઈટ ચોક પર બળ લગાડી શકે અને વ્હાઈટ ચોક થી કેસરી. પરંતુ એ બળ લાગવા માટે જરૂરી શું થયું? બેનો સંપર્ક. એમ જો આ બે બ્લોક છૂટા હોય તો એકબીજા ઉપર બળ લગાડી શકત નહીં. બે સંપર્કમાં છે તો આ પહેલો બ્લોક છે બીજા બ્લોક ઉપર આ દિશામાં બળ લગાડે અને બીજો બ્લોક છે પહેલા બ્લોક ઉપર આ દિશામાં. પરંતુ આ જે બળ છે એ આ સંપર્ક સપાટીને કારણે આને શું કહેવાય ખબર? બેની એક કોમન સપાટી એને કહેવાય એની
સંપર્ક સપાટી કે જ્યાં આગળ બળ લાગી શકે, કાં તો 1 2 ઉપર લગાડે, કાં તો 2 થી 1 ઉપર લગાડે. મિત્રો એવા આપણી પાસે ઘણા બધા ન્યુમેરિકલ છે, કોમ્પિટિટિવ માં પૂછાઈ ગયા છે, આપણી એનસીઆરટી માં છે કે સંપર્ક બળ હોય શોધવાનું તો શું કરવું, એવું એક આપણી પાસે ઉદાહરણ છે. ચાલો જોઈએ. X નો એક MCQ છે, MCQ નંબર 25 લેવલ 1C જે ટેક્સ્ટ MCQ છે 25 નું. એમાં એને શું કર્યું ખબર? એમાં એને સિક્કાઓ જોયા, બ્લોક, 7 બ્લોક એને બ્લોક के ऊपर ब्लॉक, ब्लॉक के ऊपर ब्लॉक, ब्लॉक के ऊपर ब्लॉक, ब्लॉक, ब्लॉक करो चिकाई लो 8 6 7 बराबर. આ સપાટી દરેક બ્લોક ને નંબર આપ્યા, 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર 5 નંબર 6 નંબર 7 નંબર MCQ નંબર 7 બ્લોક. દરેક બ્લોક નું દળ સમાન આપ્યું, કેટલું? 1 કિલોગ્રામ. ભાઈ શું ખબર કે આખું તંત્ર કેવું છે? સ્થિર છે. એમાંથી એને કીધું ત્રીજા બ્લોક પર 2 વડે બળ લાગ્યા, ત્રીજા બ્લોક પર ચોથા બ્લોક વડે, અને બીજા બ્લોક વડે લાગતું બળ કેટલું? 2 વચ્ચે લાગતું સંપર્ક બળ. ટૂંકમાં એને માગ્યું શું? સંપર્ક. જો તમે અહીંયા 7મા અને 6ઠા વચ્ચે સંપર્ક સપાટી આ છે, એટલે ઈ 2 વચ્ચેની સંપર્ક સપાટી આ થઈ, 6ઠા અને 5મા ની આ થઈ, ચોથા 5મા ની આ થઈ, ત્રીજા ચોથા ની આ થઈ, બીજા ત્રીજા ની આ થઈ, પેલા બીજા ની આ થઈ, અને પેલો તો ક્યાં છે? એની સંપર્ક સપાટી કોની સાથે છે? ગ્રાઉન્ડ સાથે. હવે તમારે એકદમ ઈઝી છે મિત્રો. આવા દાખલા જ્યારે જ્યારે આવે ત્યારે તમારે ખાલી શું જોવાનું ખબર કે કના પર પેલા ઈ જોવાનું, કોના પર? તો ત્રીજા બ્લોક પર. મુર્ગા કોણ है? થર્ડ બ્લોક. મુર્ગો કોણ છે? ત્રીજો બ્લોક. તો ત્રીજો બ્લોક છે ને એને હાઈલાઈટ કરી દેવાનો, એને છે ને આવી રીતના હાઈલાઈટ કરી દેવાનો. હવે એની ઉપર પહેલા કયા બ્લોક વડે? ચોથા વડે. તો જો ચોથા વડે તો ચોથો બ્લોક બળ લગાડો તો ખાલી એકલો લગાડતો હશે. માની લો કે તમે ત્રીજા માળે રહ્યો, તો ત્રીજા માળ ઉપર માની લો કે બીજા 2 માળ હોય, પછી અગાસી હોય, તો ચોથો અને પાંચમો માળ હોય, તો ત્રીજા બ્લોક, ત્રીજો જે માળ છે એની ઉપર ચોથો માળે બળ લગાડતો, પણ ચોથો માળ ઉપર આ પાંચમો માળે બળ લગાડતો હોય, તો ત્રીજા માળ ઉપર ચોથો વડે ઈ એકલો ચોથો નહીં, 5 6 7 ચારે 4 બ્લોક છે, એ ત્રીજા બ્લોક ઉપર હું લગાડતો હોય? બળ લગાડતો હોય. ચારે 4 ના દળ આપણી પાસે છે 1 kg 1 kg 1 kg 1 kg, તો કેટલા થાય? 4 kg. તો ચોથા બ્લોક પર મારે કેવું હોય? તો F બરોબર શું થાય? mg. અને નીચે તરફ બળ લાગે તો કયું બળ હોય? એ હવે કયો લેવાનો? ગુરુત્વાકર્ષણ. એ હવે કયો લેવાનો? ગુરુત્વાકર્ષણ. તો કાઈ નહીં, F નીચે 4 લખો, એટલે સોરી F ત્રીજા પર ચોથા વડે, એટલે F 3 4. દળ કેટલું? 4 ગુણ્યા 10 કેટલું આવ્યું? 40 ન્યૂટન. સમજાણું? તમારે ખાલી એ જોવાનું કે જેના માટે માગ્યું છે, જેના પર માગ્યું છે, એની ઉપર કેટલા છે, બરોબર, અને એની નીચે, એની ઉપર વાળામાં આપણે લેવાનું. હવે એને કીધું છે, ચાલો એક તો મળી ગયું. આને આવી રીતે લખાય, ત્રીજા પર ચોથા વડે, પેલા જે હોય ને એના પર, પછી જે આવે વડે, પર વડે, પર વડે, પર વડે 40 ન્યૂટન. હવે બીજા બ્લોક વડે, ત્રીજે માળ રહેતા હો તો એની ઉપર ચોથો પાંચમો માળ હોય, પાછો નીચે પેલો બીજો માળ હોય, તો આ જે બીજો બ્લોક છે ઈ ત્રીજા ઉપર લગાડતો, તો ત્રીજા ઉપર પણ લાગશે, તો હું ખાલી એકલા ઉપર લાગશે, ઈ કે બ્લોક કઈ અલગ છે કે હારવાર ચોથા ઉપર લાગશે? 5 6 7.
એટલે બીજો બ્લોક છે એ આરવાર એની ઉપર કેટલા છે 1 2 3 4 5 એ પાંચે પાંચ ઉપર બળ લગાડે ત્રીજા પર આ જે બીજા વડે જે લાગે એ પાંચે પાંચ વડે લાગે તો ન્યા દળ છે એ 4 નું નો લેવાય કેટલાનું લેવાય 5 નું તો 5 ગુણ્યા 10 એટલે ન્યા કેટલા આવશે 50 ન્યૂટન બહુ સરળ છે હો મિત્રો આ કોઈ અઘરી વસ્તુ નથી યાદ રાખજો તમારે ખાલી જે મૂળગો આપ્યો હોય ને કોના પર પછી વડે જોવાનું વડે હોય એની ઉપર કેટલા ને એની નીચે કેટલા હાલો હજી એક ટ્રાય કરીએ ચાલો એક કામ કરીએ ત્રીજો નહીં અહીંયા બીજા બ્લોક પર ત્રીજા વડે અને પ્રથમ વડે તો તમારે એ જોવાનું હવે આ વખતે મૂળગો કોણ છે 2 તો બીજા ઉપર ત્રીજા વડે લાગે એકલો ત્રીજો લગાડતો હશે નહીં એની ઉપર 1 2 3 4 5 તો ત્રીજા વડે જે બળ લાગે F2 પર 3 વડે એ કેટલા થાય 50 ન્યૂટન હવે એક લગાડે એકલો બે ઉપર લગાડશે કે ઉપર 2 3 4 5 6 7 6 એ 6 ઉપર લગાડશે એટલે F2 પર એક વડે કેટલા આવશે 60 ન્યૂટન લ્યો પછી એકદમ સરળ વસ્તુ છે ખાલી તમારે દળની ગણતરી ની બધું આવે ખાલી કરવાનું બાકી કાઈ છે નહીં આવશે ને આવા આવો એક NCERT માં લઈએ થોડો અલગ એટલે CCS માં આપ્યું બીજું કઈ નું અલગ નો લેવલ 1B જે NCERT ના એક્સરસાઇઝ માં છે એમાં એક 29 માં ચલે હોમવર્કમાં તો તમને નંબર લખાઈ દઈશ પણ 29 મો છે ટોટલ 1 રૂપિયાના એને 10 સિક્કા કામ વખતે આ બ્લોક છે ને આવી 1 રૂપિયાના કેટલા 10 સિક્કા 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 રૂપિયાના 10 સિક્કા છે બરાબર દરેક સિક્કાનું દળ છે એ n kg છે n kg સિક્કાનું દળ હવે દરેક માટે મૂલ્ય અને દિશા કહેવાની નીચે લાગે ઉપર લાગે એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો કે 7મા સિક્કા પર ઉપરના 7મા સિક્કા પર ઉપરના બાકીના કેટલા છે 8મો 8 વડે લાગતું બળ કેટલું તો કાઈ નહીં જો F 7 પર 8 વડે 7 ની ઉપર કેટલા છે આને હાઈલાઈટ કરી નાખો 7 ની ઉપર કેટલા છે 1 2 3 તો કેટલા આવે m * g કરો એટલે કેટલા આવે અને દળ કેટલું આપ્યું છે n આપ્યું છે બરોબર તો કાઈ નહીં દળ કેટલું તો કે 3m જેટલું થાય * g દળ કેટલું ત્રણેયનું લેવો ને m લ્યો આ પહેલો પ્રશ્ન પૂરો પછી બીજા પ્રશ્નમાં પૂછ્યું 8મા વડે 7મા પર લ્યો તો કે 8મો એક લગાડતો હોય તો આરવાર 9મો લગાડતો હોય 10મો લગાડતો હોય એનો જવાબ શું આવે આ જ આવે સમજાવ ત્રીજો બહુ ઈઝી છે મિત્રો 6 અને 7 માં સિક્કા વચ્ચે પ્રતિક્રિયા તો વિચાર કરો 7મો છઠ્ઠા ઉપર જેટલું લગાડો આને છઠ્ઠો છે એ 7મા ઉપર એટલું જ લગાડતો હશે બરોબર 7મો છે એ છઠ્ઠા ઉપર કેટલું લગાડે ચાલો 7 પર 6 પર 7 વડે ઉપર કેટલા બ્લોક 1 2 3 4 તો કેટલું થાય 4mg એનાથી ઉલટું 7 પર 6 વડે તો 6 છે એ 7 ઉપર કેટલા લગાડતો હોય ઉપર કેટલા છે બાકીના એટલા જ આવે
તો આ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ, જેટલો આઘાત એટલો જ પ્રત્યાઘાત, સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશા, કારણ કે સાતમો છે એ છઠ્ઠા ઉપર નીચેની દિશામાં બળ લગાવશે, છઠ્ઠો છે એ સાતમા ઉપર ઉપરની દિશામાં બળ લગાવે. ઓકે, જોઈ ઓકે મિત્રો, રેડી? તો જો આવા દાખલા આવશે ને, હવે એનસીઆરટી ના અમુક જે સારા દાખલા છે એ તમારી સમક્ષ મૂકવા છે, એ તમારી સાથે રહેવાના છે, બરોબર? એનસીઆરટી નો 14મો દાખલો, એને એક ગ્રાફ આપ્યો છે. અહીંયા આગળ એને અંતર આપ્યું, અહીંયા આગળ એને સમય ને, બરોબર? ગ્રાફ અને ડ્રો કરી નાખ્યો છે. જો ગ્રાફ શરૂ થાય છે અહીંયા ઋણથી, કારણ કે આ ઋણ x દિશા, બરોબર? પછી આવી રીતનો ગ્રાફ છે, બરોબર? એને અહીંયા આગળ 0 થી અહીંયા 4 સેકન્ડ આપી છે, ને આ જે મૂલ્ય છે એ આપ્યું. મિત્રો આના વિશે કાલે જ ભણી ગયા. આ ગ્રાફને કયો ગ્રાફ કહેવાય? સુરેખા. યાદ કરાવી દો. y બરોબર આપણે કીધું ખબર, mx c, જ્યાં m શું છે? ઢાળ. ઢાળ એટલે શું? y2 y1 upon x2 x1. સુરેખાનો ઢાળ કેવો હોય? અચળ હોય. કોઈ પણ બિંદુએ ઢાળનું મૂલ્ય કેવું હોય? અચળ હોય, કારણ કે સીધી રેખા છે. સુરેખાનો ઢાળ હંમેશા કેવો હોય? અચળ. બરોબર? આટલી વસ્તુ એવું હોય તો લખવી હોય તો લખી રાખજો. હવે એને માગ્યું છે શું? પહેલું 0 કરતા ઓછા સમય. આને શું વંચાય ખબર? 0 કરતા ઓછા સમય એટલે કે ઋણ બાજુ, અને t ગ્રેટર ધેન 4 સેકન્ડ, અને 0 થી 4 સેકન્ડ દરમિયાન શું કહે છે? કણ પર લાગતું બળ કેટલું? બરોબર? હવે મિત્રો આ ગ્રાફ ને પહેલા તો વાંચતા આવડવું જોઈએ. મિત્રો 0 થી નેગેટિવ ઋણ બાજુ મિત્રો જો તમે ગતિ ક્યાં થાય છે? કઈ અહીંયા આગળ કઈ ગતિ જ નથી, તો અહીંયા બળ કેટલું હોય? 0. 4 સેકન્ડ પછી જોવો મિત્રો, અહીંયા આગળ કેવો થઈ ગયો? ગ્રાફ સીધી લીટી થઈ ગયો, ગતિ જ નથી, તો બળ કેટલું હોય? 0. તો 4 સેકન્ડ થી ઉપર અને 4 સેકન્ડ થી ઓછું બંને માટે, આજે આ બંને માટે બળ કેટલું થાય? 0. 0 થી 4 સેકન્ડ દરમિયાન જો મિત્રો ગ્રાફ સુરેખ છે. કેવો છે? સુરેખ. હમણાં જ કીધું સુરેખાનો ઢાળ કેવો હોય? અચળ. અને વેગ અચળ હોય. આપણે કીધું હતું કે વેગ અચળ તો પ્રવેગ કેવો હોય? 0. અને પ્રવેગ 0 તો બળ કેવું હોય? 0. જો આ પહેલો પ્રશ્ન પૂરો. ગ્રાફને વાંચતા આવડી જશે ને પછી કાઈ વાંધો નથી. અહીંયા તમને ખબર છે કે જો 0 કરતા ઓછા સમય, તો કે ગ્રાફ છે જ નહીં, જો સીધી લીટી છે તો કેટલો થાય? બળ 0. 4 કરતા વધુ સમય માટે ગ્રાફ 0. અને આ તો સુરેખા છે, સુરેખ માટે અચળ વેગી ગતિ, અચળ વેગ ત્યારે પ્રવેગ 0, તો બળ શું થાય? 0. ઓકે, હવે આનો બીજો પ્રશ્ન. t બરોબર 0 અને t બરોબર 4 સેકન્ડ માટે બળનો આઘાત. હવે મિત્રો બળનો આઘાત એટલે આપણને ખબર, dp બરોબર આપણે કાલે જ ભણ્યા m ગુણ્યા dv. આપણે અત્યારે મૂલ્ય લઈએ છીએ એટલે હું વેગનો ફેરફાર. હવે તો વિચાર કરો કે આ ઢાળ છે સુરેખા,
હજી હમણાં જ કીધું સુરેખાનો ઢાળ કેવો અચળ હોય 0 સેકન્ડ હોય, અહીંયા 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ કે 4 સેકન્ડ, કોઈ પણ સેકન્ડ દરમિયાન આ dv એટલે કે એનો ઢાળ કેવો હોય સમાન, એટલે કે એ કેવો હોય અચળ. બરાબર છે. હવે ઈ ઢાળ ગોતી લો તો વેગ એટલે હું અંતર ભાગ્યા સમય. શરૂઆતનો વેગ તો કેટલો હોય 0, કારણ કે ગતિની શરૂઆત સ્થિર સ્થિતિમાં થાય. શરૂઆતનો વેગ 0, પછીનો વેગ શું આપે મને ઢાળ. તો વેગ બરોબર અંતર કેટલું 0 થી 3, સમય કેટલો 4. હવે ત્યાં મૂકું v0 અને v વચ્ચે, તો dp બરોબર શું થાય જો અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ અને દળ એને આપ્યું 4 kg. તો જો 4 ગુણ્યા અંતિમ વેગ કેટલો હમણાં ગોઈતો 3/4, પ્રારંભિક વેગ 0, તો વેગમાનનો ફેરફાર થાય 4 ગુણ્યા 3/4, 4 4 ગયા કેટલા 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. સમજાણું? એની ડાઉટ? પછી 4 સેકન્ડ માટે ઈ જો મિત્રો 4 નહીં વચ્ચેની કોઈ પણ સેકન્ડ માટે માંગે ઈ બળનો આઘાત કેટલો આવશે 3 જ આવશે. એનું રીઝન કે ઢાળ કેવો છે સુરેખા. સુરેખાનો ઢાળ અચળ. આ ગ્રાફ કેવો કહેવાય સુરેખા. ઓકે, બહુ સરળ ક્વેશ્ચન છે મિત્રો, જોઈ લેજો. એની ડાઉટ? ઓકે. ઓકે, મસ્ત પ્રશ્ન છે મિત્રો. સારો પ્રશ્ન એનસીઈઆરટી માંથી છે. લેવલ 1B એક્સરસાઇઝ નો છે 10મો. રકમ એવી છે કે 0.40 kg દળ છે. m બરોબર 0.40 એટલે કે 4 kg દળ ધરાવતા પદાર્થ છે. પેલા એ ઉત્તર દિશામાં જાય છે. કોઈ પદાર્થ છે મિત્રો તમને ખબર છે, માની લો હું હાલ પૂરતું થોડીક વાર પૂરતું મિત્રો આ દિશાને ઉત્તર લો, એની સામેની દિશા કઈ થાય દક્ષિણ. મિત્રો મારી અત્યારે ઓલા માટે લઉં છું, બાકી ઉત્તર ઉપર હોય, દક્ષિણ નીચે, પૂર્વ આમ ને પશ્ચિમ આમ. અત્યારે મારી સરળતા માટે એક પદાર્થ પ્રારંભિક વેગ એને આપ્યો છે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પેલા ઉત્તર દિશામાં જાય છે. બરાબર. 30 સેકન્ડ સમય માટે 8 ન્યૂટન જેટલું બળ લાગે છે. T બરોબર 30 સેકન્ડ સુધી 8 ન્યૂટન બળ લાગે છે એ પદાર્થ. નહીં, 30 સેકન્ડ સમય માટે 8 ન્યૂટન બળ એ ઉત્તર દિશામાં જતો હતો, ત્યાંથી એને કંઈક યાદ આવ્યું છે, ઘરેથી બકાલું મગાવ્યું છે, તો બકાલું તો દક્ષિણ દિશામાં મળે, તો એ ત્યાંથી હાલવા માંડ્યો કઈ દિશામાં, પાછો દક્ષિણ દિશામાં જવા માંડ્યો. ઉત્તરમાં જતો તો ત્યાંથી દક્ષિણ દિશામાં જવા માંડ્યો, ત્યારે 30 સેકન્ડ સુધી 8 ન્યૂટન બળ છે એ કઈ દિશામાં આવ્યું, એને દક્ષિણ દિશામાં. તો યાદ રાખજો મિત્રો, આ ધન x દિશામાં ત્યાંથી જવા ક્યાં માંડ્યો, ઋણ x દિશામાં. તો એક વસ્તુ મિત્રો ક્લિયર છે કે એનો પ્રવેગ મળી જાય, a બરોબર બળ ભાગ્યા દળ. બળ કેટલું 8, આ કેટલા 0.4, પણ મિત્રો અહીંયા ભૂલ કરી, 8 ન્યૂટન લાગ્યું એ ઋણ x દિશામાં લાગ્યું, કારણ કે ઉત્તરમાં જતો તો ત્યાંથી 30 સેકન્ડમાં દક્ષિણ દિશામાં આવ્યો, એટલે બળ મારે પ્લસ ન લેવાય, દિશા સહિત લેવું પડે. એટલે દિશા ધન x ની નહીં, કઈ ઋણ x ની. પ્રવેગ કેવો થયો ખબર, ઋણ થયો. માઈનસ પોઈન્ટ કપાય એટલે ઉપર 4, તો 4 ગુણ્યા 8 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મિત્રો પેલા આ ગણતરી કરતા આવડવું જોશે. બરાબર. ઉત્તર દિશામાં પ્રારંભિક વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ થી 0.4 kg દળનો પદાર્થ જતો હતો, ત્યાંથી દક્ષિણ દિશામાં વળ્યો અને 30 સેકન્ડ સુધી 8 ન્યૂટન જેટલું બળ લાગ્યું. એટલે એના ઉપરથી આપણે પહેલા શું ગોતી લીધું, પ્રવેગ.
એટલે હવે તો કે આ સિચ્યુએશનમાં એને t બરોબર -5 સેકન્ડ, 25 સેકન્ડ અને 100 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર કેટલું એવું નહીં. ટોટલ એને 3 અલગ અલગ સમય માટે એને અંતર મળ્યું. 5 સેકન્ડ, -5 સેકન્ડ, 25 સેકન્ડ અને 100 સેકન્ડ. તો પહેલા આપણે શરૂઆત કરીએ t બરોબર -5 સેકન્ડ. મિત્રો -5 સેકન્ડે તમે વિચાર કરો કે એ પદાર્થ અચળ, એને લખ્યું છે કે બળ છે અચળ વેગી ગતિ કરીને જાય. તો અચળ વેગી ગતિ કરે તો કાપેલું અંતર, અચળ વેગ માટે વેગ બરોબર શું થાય? અંતર ભાગ્યા સમય. તો અંતર બરોબર શું થાય? વેગ ગુણ્યા સમય. તો અંતર, વેગ કેટલો પ્રારંભિક કેટલો આપ્યો? 10. સમય કેટલો? -5. x કેટલું થાય? -50 મીટર. કારણ કે અચળ વેગે જાય છે. કેવે જાય છે? અચળ વેગે. અચળ વેગે જતો હોય તો વેગ બરોબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરોબર વેગ ગુણ્યા સમય. પ્રારંભિક વેગ તો એને આપેલો છે. ઓકે, તો આ -5 સેકન્ડે મળી ગયું. 25 સેકન્ડે તમે વાત કરો, બરોબર? t બરોબર 25 સેકન્ડ. તો 30 સેકન્ડ સુધી તો અચળ બળ લાગ્યું. તો બળ અચળ તો પ્રવેગી અચળ. સૂત્ર છે x બરોબર v0t + 1/2 a t નો સ્ક્વેર. કારણ કે બળ અચળ તો પ્રવેગ અચળ, તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ તો છે જ. તો હવે x બરોબર પ્રારંભિક વેગ 10, t 25, 1/2, v એ કેટલા? -20 અને સમય કોનો? 25 નો વર્ગ. આ કરો 250 થાય, -2 દામ 20, 25 નો વર્ગ થાય 625. એટલે અહીંયા અંતર આપણને મળશે. આ કેટલા થાય? 62, 50. 62, 50 માંથી વિચાર કરો 250 જાય તો 62, 50 માંથી 250 જાય એટલે 6000 આવે. 6000 મીટર. પરંતુ નિશાની કેવી આવી? મોટાની. કે 6000 મીટર. મિત્રો આને તમે આમ પણ કહી શકો -6 કિલોમીટર. કારણ કે 1 કિલોમીટર ના મીટર કેટલા થાય? 1000. આસે ઉપર લખો મિત્રો. આ 6000 મીટર છે એને તમે શું લખી શકો? 6 કિલોમીટર લખી શકો. ઓકે, એની ડાઉટ? બે પ્રશ્નો પૂરા થયા. -5 સેકન્ડે અચળ વેગ હતો એટલે અંતર બરોબર વેગ ગુણ્યા સમય કર્યું. 25 સેકન્ડે તો કે અચળ પ્રવેગી ગતિ. ઓકે, હવે નેક્સ્ટ 100 સેકન્ડ માટે. મિત્રો આટલું જવાબ એટલે મને બોર્ડ મળે થોડું. બહુ મસ્ત દાખલો છે. હવે ત્રીજું આઈ જાવ. હવે કઈ સેકન્ડે ગણતરી બાકી? t બરોબર 100 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર. इधर एक ट्विस्ट आएगा. અહીંયા આગળ એક ટ્વિસ્ટ આવશે. કારણ કે બળ છે એ કેટલી સેકન્ડ સુધી લાગ્યું? માત્ર ને માત્ર 30 સેકન્ડ સુધી. તો t બરોબર 30 સેકન્ડે કાપેલું અંતર, હું એને x1 કહું તો અચળ પ્રવેગી ગતિ છે. x બરોબર v0t + 1/2 at². તો શું થાય? x1 બરોબર પ્રારંભિક વેગ 10, 30, 1/2 -20 અને 30 નો વર્ગ. આ કેટલા થાય? 300 -2 દામ 20. આ કેટલા થાય? 30 નો વર્ગ
900 અને x1 બરોબર કેટલા આવે 9000 માંથી 300 જાય એટલે -8700 મીટર બરોબર આ 30 સેકન્ડે મળ્યું કારણ કે 100 સેકન્ડ સુધી આપણે ગણવાનું છે પણ બોલ તો 30 સેકન્ડ સુધી જ લાગ્યું બરાબર હવે શું કરવું હવે મિત્રો આપણે મૂંઝા હવે શું કરવું કારણ કે આપણે તો 30 સેકન્ડ સુધી જ બળ લાગ્યું બાકીની 70 સેકન્ડ માટે શું કરવું તો એની ગણતરી શીખવાનું હવે તમે વિચાર કરો 30 સેકન્ડ પછી એનો હાલત શું થઈ હોય તો વિચાર કરો કે 30 સેકન્ડ થઈ ત્યારે ઈ ગતિ અટકવામાંથી તેને પ્રાપ્ત કરેલો અંતિમ વેગ શું થાય v0 at તો v બરોબર શું થાય v0 એટલે 10 માઈનસ 20 ગુણ્યા 30 600 તો v બરોબર કેટલા થાય માઈનસ 590 મીટર આ એનો અંતિમ વેગ હોય 30 સેકન્ડે બરાબર હવે તો 70 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર બાકીની t બરોબર 31 થી 100 એક્ચ્યુઅલી કેટલામી સેકન્ડ થી 31 સેકન્ડ થી 100મી સેકન્ડ એટલે ટોટલ કેટલી સેકન્ડ થઈ 70 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર તો અચળ વેગી ગતિ કરીને તો બાકીની 70 સેકન્ડમાં વેગ કેટલો હતો -590 બાકી અહીંયા 70 તો એ મને શું મળે ખબર x2 મળે જો સમજો 30 સેકન્ડ સુધી અચળ બળ લાગ્યું ત્યારે કાપેલું અંતર x1 બાકીની 70 સેકન્ડ દરમિયાન અચળ વેગે ગતિ કરી હોય કેવી ગતિ થઈ હોય અચળ વેગી ગતિ થઈ તો અચળ વેગી ગતિ દરમિયાન વેગ ગુણ્યા સમય ઈ વખતે વેગ કેટલો હતો 30 સેકન્ડ પછી તો એની આપણે ગણતરી કરી ઈ અહીંયા મૂક્યો સમય અંતર મળે પછી તમારે શું કરવું પડે x1 x2 પછી કુલ 100 સેકન્ડ દરમિયાન કેટલું અંતર કાપ્યું હોય x1 x2 કરો એટલે એ તમને જવાબ મળે સમજાણું ફરી એક વખત મિત્રો તમને રિપીટ કરાવું ઓલું -5 અને 25 સેકન્ડ સુધી વાંધો પણ 100 સેકન્ડ માટે શું કરવાનું તો કે 30 સેકન્ડ સુધી અચળ બળ લાગ્યું તો 30 સેકન્ડ સુધી તો અચળ પ્રવેગી ગતિ હતી એના ઉપરથી x1 ગોઈતું 30 સેકન્ડ પછીનું શું તો કે 30 સેકન્ડ પછી 31મી થી 100મી સેકન્ડ એટલે કે ટોટલ 70 સેકન્ડ દરમિયાન અચળ વેગી ગતિ થઈ તો અચળ વેગી ગતિ હોય તો કાપેલું અંતર શું થાય વેગ ગુણ્યા સમય હવે 30 સેકન્ડ પછી એને પ્રાપ્ત કેટલો વેગ કર્યો હોય અચળ વેગ તો કે v બરોબર v0 at ઉપરથી મેળવી શકો ઈ આટલો વેગ એને પ્રાપ્ત કર્યો 30 સેકન્ડ પછી ઈ 100 સેકન્ડ સુધી એટલો જ હોય આ કેવો હોય પછી 100 સેકન્ડ સુધી પછી આ વેગ કેવો હોય અચળ હોય ઈ વેગ આપણે અહીંયા મૂકી અને અંતર હોય તો પછી બંને અંતરનો કર્યો સરવાળો એટલે મને ટોટલ મળી ગયું 33 + 70 એટલે ટોટલ 100 સેકન્ડ દરમિયાન કાપેલું કુલ અંતર મળી ગયું બહુ મસ્ત દાખલો છે એક વખત જાતે શાંતિથી તમારે પહેલા વિડિયો લેક્ચર જોશો ગંભીરતાથી જોશો મિત્રો બધા વિડિયો લેક્ચર જોશો માનું છું તમારી ઉપર કામનું બર્ડન 100% છે તો સાથોસાથ ભણવું પણ પડશે ને તો સારામાં સારી રીતે પહેલા વિડિયો લેક્ચર જોજો પછી તમે NCERT ના દાખલા સોલ્વ કરજો જાતે કોઈ હિન્ટ જોવાની નથી સોલ્યુશન જોવાનું નથી જાતે જ સોલ્વ કરજો ઓકે આમાં કોઈ ન ફાવે તો મને કહેજો પણ બહુ સરસ દાખલો છે એકદમ સહેલો ઓકે આજના લેક્ચરનો છેલ્લો દાખલો ચાલો મિત્રો હવે રિવિઝન થઈ ગયું આજના લેક્ચરનો છેલ્લો લેવલ 1B નો 11 એક વ્યક્તિ છે
ટ્રકની છત ઉપર બેઠો, ઓલા ટ્રક ઉપર બેઠો હોય ને, બરાબર, બેઠો છે. હવે ટ્રક છે પેલા સ્થિર સ્થિતિમાં છે. હવે સ્થિર સ્થિતિ હોય એટલે તમને સમજી જવાનું પ્રારંભિક વેગ કેવો હોય, શૂન્ય જ હોય, બરાબર. હવે એ શું કરે છે ખબર, ટ્રકની છત ઉપરથી એક પથ્થર છે એનો એ ઘા કરે છે. હવે એનો ઘા કરે છે t બરોબર 10 સેકન્ડ સુધી. t બરોબર 10 સેકન્ડ એ ટ્રકની છત ઉપરથી પથ્થરને છૂટો મૂકે છે અને t બરોબર 11 સેકન્ડ એને કીધું છે કે પદાર્થનો પ્રવેગ શોધો. પદાર્થનો વેગ અને પ્રવેગ તો 11 સેકન્ડે તમે વિચાર કરો કે એને પેલા એને આપ્યો છે અચળ પ્રવેગ, પેલા એને આપી દીધું છે કે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના અચળ પ્રવેગથી એક ટ્રક છે એ ગતિ કરી રહ્યો છે. એ વ્યક્તિ ટ્રકની છત ઉપર બેઠો છે, શરૂઆતમાં સ્થિર, પછી 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની અચળ પ્રવેગથી ટ્રક છે એ ગતિ કરી રહ્યો છે. ત્યારે એને પથ્થરને એમાંથી આવી રીતે આમ છૂટો મૂક્યો. ત્યારે એને શું કર્યું, પથ્થરને આવી રીતે આમ છૂટો મૂક્યો. તો 10મી સેકન્ડે જ્યારે છૂટો મૂક્યો હોય ત્યારે હજી 10મી સેકન્ડે એને અચળ વેગી ગતિ કરી હોય. ત્યારે આ દિશામાં ગયો હોય, ત્યારે x દિશામાં એને વેગ જોતો હોય તો અચળ પ્રવેગી ગતિ v બરોબર v0 પ્લસ at, સ્ટાર્ટિંગ નો વેગ 0, પ્રવેગ કેટલો 2, સમય તો કે 10, તો vx એ દિશામાં કેટલા મળ્યા 10 ગુને 20 મીટર પ્રતિ સેકન્ડ. પણ મિત્રો આ x દિશામાંનો વેગ થયો 20 i કેરેટ. પછી શું થયું હોય ખબર કે 10 સેકન્ડ સુધી ગયો, પછી 11મી સેકન્ડ નીચે આવ્યો એટલે ઈ વખતે એનો વેગ કહો v બરોબર v0 પ્લસ at, સ્ટાર્ટિંગ નો વેગ આ, પછી કઈ દિશામાં આવ્યો હોય y દિશામાં, તો આ તો વેગ 0. ત્યાં પ્રવેગ એનો કેટલો 11મી સેકન્ડ એનો પ્રવેગ કેટલો હોય g જેટલો, કારણ કે એ હવે ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત થઈ ગયો એટલે હવે ક્યાં આવવાનો નીચે. ત્યારે પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો હોય એટલે કે g જેટલો હોય. તો v y બરોબર શું થાય 10 ગુણ્યા કેટલાની 11 સેકન્ડ લેવાની, પરંતુ 11મી નો લેવાય, 10 થી 11 એટલે કેટલી સેકન્ડ નું વેરીએશન આવે ખબર, 1 જ સેકન્ડ નું આવે. તો 10 ગુણ્યા 11મી સેકન્ડ છે, બરોબર, એટલે કેટલી સેકન્ડ થઈ 1. એટલે આપણને શું મળે vy શું મળ્યા 10, પરંતુ કઈ દિશામાં છે કે મીટર પ્રતિ સેકન્ડ. આ vx મળ્યા, આ vy મળ્યા. હવે તમને ખબર સદિશ હોય એનું મૂલ્ય કઈ રીતે ગોતાય, ઓકે, v બરોબર વર્ગમૂળમાં vx વત્તા vy, તો વર્ગમૂળમાં 10 20 નો વર્ગ કેટલો થાય 400, i ના સહગુણકનો વર્ગ વત્તા j ના સહગુણકનો વર્ગ, તો એ કેટલું થાય 400 વત્તા 100, એટલે v શું મળે √500, એટલે 10√5 મીટર પ્રતિ સેકન્ડ. આ મને શું મળી ગયું v. આ મૂલ્ય મળ્યું. દિશા કે તો તમને દિશા ગોતતા શીખવાડી હતી, યાદ હતો. દિશા માટે tan થીટા y છેદમાં x, તો જેનો સહગુણક શું છે 10, x નો સહગુણક 20, તો કાઈ નહીં, tan થીટા બરોબર શું થાય 1/2. તમે અહીંયા સુધી આન્સર રાખજો, ઓકે, લ્યો, પતી ગયું, સરળ છે.
એકદમ સરળ દાખલો લેવલ 1B નો 11મો. NCERT ના દાખલા આ બધા આજે આપણે કર્યા પણ બહુ સરળ છે. આ બધા દાખલાની પ્રેક્ટિસ મિત્રો જાતે કરી લેવાની છે. વિડિયો લેક્ચરને ગંભીરતાથી લેવાનો છે, શાંતિથી જોવાનો છે. બરોબર છે. Now it's time to homework. Level 1B NCERT માં એક્સરસાઇઝ ના દાખલા છે 10, 11, 14, 29. પછી લેવલ 1C MCQ નંબર 25. પછી SLP MCQ એમાં તમને કીધું હતું વિભાગ B એટલે 2 માર્ક. એમાં વિભાગ B માં એકવીસમો એ ગણજો અને વિભાગ A એટલે કે 1 માર્ક એમાં 69. આવા સિક્કાવાળા છે. ટૂંકમાં સિક્કાવાળા દાખલા આપણે નતો જે સંપર્ક બળવાળા. ઓકે, તો આટલું હોમવર્ક મિત્રો તમારે કરી અને મને મારા WhatsApp નંબરમાં મોકલી દેવાનું રહેશે મિત્રો. આપનો હોમવર્ક ફરજિયાત પણ આવવું જોઈએ મિત્રો. હોમવર્ક કરું હોમવર્ક કરવું એ ફરજિયાત વસ્તુ છે મિત્રો. મને મોકલવાનું છે, ધ્યાન રાખજો. ન સમજાય આમાંથી કાંઈ પણ તો તમે મને ક્વેરી માટે મને ફોન કરી શકો છો, WhatsAppમાં ડાઉટ મોકલી શકો છો, કોમેન્ટ બોક્સમાં લખી શકો. ત્યાં સુધી હસતા રહ્યો, રમતા રહ્યો, ખૂબ સારો ભણતા રહ્યો. બધા જ વિડીયો લેક્ચર ગંભીરતાથી સારી રીતે જોઈ લેજો. સારો સારો ટોપિક હવે નેક્સ્ટ લેક્ચરથી એનાથી પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ. મહત્વનો ટોપિક છે એટલે ખાસ અત્યાર સુધીનું જેટલું પણ છે એટલું રિવિઝન કરવું છે. નવા પૂછો, હસતા રહ્યો, રમતા રહ્યો અને મસ્ત રહ્યો. થેન્ક યુ. આભાર. સ્ટે ટ્યુન્ડ વિથ મી. જય હિન્દ, જય ભારત.